Standard 9. English Medium. Maths. Chapter 13. Surface Area and Volume. First lecture. Standard 9 English Medium Maths. Chapter number 13. Surface Area and Volume. First lecture. This is very important lesson. Chapter. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ તો આવે. મેડિકલમાં જાઓ, સાયન્સમાં જાઓ, કોમર્સમાં જાઓ, કિચનમાં જાઓ, કેટલું મીઠું નાખવાનું, કેટલું અસર નાખવાની, in each and every fields you are cross with its surface area and volume. તમારે 9th માં પણ છે અને આ ચેપ્ટર પાછું થોડું ડિટેલ્સમાં 10th ના અંદર પણ આવે છે. Is it clear? 9th માં અને 10th ના અંદર બદલાય છે. We will divide it into two parts. First we will say this surface area, then volume. Surface area of the solids. Okay, આપણે કોઈ પણ solid છે, solid શાનો બનેલો હોય? It is made from the clay. It may be rectangles, it may be square, it may be round. Suppose તમે cylinder, તમે cuboid લો, what is mean by cuboid? આ તમારો L, B, H તમારા જુદા જુદા હોય. લેન્થ, બ્રેથ એન્ડ હાઇટ ત્રણ વસ્તુ થશે, રાઈટ? તો આપણે 6 તો આ તમારો L, B આ ત્રણમાંથી એક મેઝર્સ જુદું હોય, then it is known as the cuboid. L, B, H ત્રણે ત્રણ સરખું હોય, then it is cube. ઓકે, તો આના અંદર આપણે કેટલી સરફેસ આવશે? It consists of the 6 plane. તો તમારે એક બોક્સ બનાવવું હોય તો તમે બોક્સ કેવી રીતે બનાવશો? સપોઝ આ તમારો કાગળ છે તો તમે આ કાગળને આવી રીતે વાળશો, રાઈટ? પહેલા આ મારશો, પછી સાઈડ ઉપરથી ફોલ્ડ કરશો એન્ડ લાઈક ધીસ વે. ઓકે, તો ક્યુબ ઇઝ મેડ ફ્રોમ ધ હાઉ મેની પ્લેન્સ? 6 પ્લેન. કેટલા પ્લેન આવશે? 6. અહીંયા આપણે જોઈએ આના અંદર that is your cuboid, right? કેટલા પ્લેન છે? 1 2 3 4 5 and 6. ચાર ફરતે અને એક આ સાઈડ ઉપર અને એક આ સાઈડ. આમ હોય તો આ બોટમ ને આ ટોપ. આ તમારી લેટરલ સરફેસ એરિયા સાઈડ ઉપરની. આ તમારો L, આ તમારો L, આ તમારો H અને આ તમારો B. ઓકે, એટલે કેટલી સરફેસ થઈ ગઈ? 1 2 3 4 5 and 6. ઓકે, that is your closed cuboid and that is your cuboid open at one end. આપણો another it is a box for the pins. નું બોક્સ છે કે પિન્સ નાખવા માટે કે લેવા માટે આપણે ઉપરની ટોપ કાઢી નાખીએ તો it consists of a 5. 1 2 3 4 and bottom is 5. 10 છે. કોઈ વખત કવર આવે, કોઈ વખત કવર નહીં આવે, depends upon this one. Now how we will find the surface area? આ બધાનો આપણે એરિયા શોધવો છે તો આપણે કેવી રીતે શોધશું? તો that is I will unfold it. ઓકે, તો તમારો આ જે ક્યુબોઇડ છે, ક્યુબોઇડને હું અનફોલ્ડ કરું તો એ કેવું બની જશે? સપોઝ that is your cuboid અને હું અનફોલ્ડ કરું તો કેવી બનશે? 6 સાઈડ બની જશે ને? આ તમારી 6 સાઈડ. આ 1 2 3 આ 4 અને અહીંયા એક 5 અને અહીંયા એક આ 6. 6 સાઈડ બની જશે. ઓકે, લાઈક ધીસ વે. ચાલો, જો આપણે અહીંયા આગળ લીધું આ તમારો L, આ B. ઓકે, આ L, આ H અને આ સાઈડ આમ જાય છે તે that is B. હવે આપણે આને અનફોલ્ડ કરીએ. ઓકે, તો જો આનો એરિયા LB તો સામે LB, આનો એરિયા LH. What is the area of a rectangle? Area of a rectangle is equal to L into B. આના ફોર્મમાં LB, આ બાજુ LB, આ બાજુ BH અને આ બાજુ B into H. આને આપણે શું કરીએ? અનફોલ્ડ કરીએ. ઓકે, તો કેવું થશે? It will be C here.
આ તમારી 1 2 3 and 4 ચાર થઈ ગઈ. તમારો કેવો બની ગયો? આ રીતે બની ગયો, રાઈટ. It will be like this way. It will be like this way. Okay. What is the area of LH? અહીંયા LH, અહીંયા LB, અહીંયા LB, અહીંયા BH, અહીંયા BH. આવી ગયું 6. એટલે 2LB, 2BH ને 2HL. થઈ ગયું બરાબર? હા. That is your this one. Okay. तो surface area of cuboid is equal to surface area of cuboid is equal to તમારે પહેલું પેજ રહેશે એના અંદર તમારે શું બધી ફોર્મ્યુલા રાખી દેવાની. પહેલું પેજ એક કે બે ફોર્મ્યુલા લખીને સ્કીપ કરી દેજો, છોડી દેજો. બીજા ત્રીજા પેજથી તમે ચાલુ કરજો. એટલે ફર્સ્ટ પેજના અંદર તમારી ફોર્મ્યુલા જ આવશે. ઓકે. સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ, surface area of cuboid is equal to શું આવશે? 2 into 2 વખત LB, LB આવ્યું, 2 into bracket LB plus BH plus HL. You know what is meant by L, length, B, breadth, H, height. Okay, L is equal to length, D is equal to breadth and H is equal to height. It will be in the same unit. માનો કે આ મીટરમાં હોય તો બધું મીટરમાં, સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર, આ મીટર ને આ સેન્ટીમીટરમાં હોય તો you have to convert it. Okay, sometimes they will be given like this way. Okay, now surface area of cuboid open at one end, open at one end is equal to, એટલે આપણે શું થશે? એક BH જતો રહેશે. ઓકે, એટલે 2BH plus HL plus LB. આમાંથી એક BH LB આપણે કાઢી નાખ્યો. અહીંનો આટલો આ જતો રહેશે ને, that is your B, that is your L and that is your B. So 1 BH will be reduced from this one. હવે આપણે નીચે બી કાઢી નાખે તો BH પાછો જતો રહેશે. lateral surface area, lateral surface area of cuboid. Lateral surface area એટલે ફરતી. ઓકે, when it is hollow. અને આપણે આ સાઈડ આ કાઢી નાખીએ, આ બોટમ કાઢી નાખીએ તો 1 2 3 4 એની આપણે એરિયા. તો બીજું એક તમે ક્યાં ભણી ગયેલા આ વસ્તુ? લેટરલ સરફેસ એરિયા ઓફ ધ ફોર વોલ, એરિયા ઓફ ફોર વોલ. જો એના અંદર તમારે શું આવશે? LB નીકળી જશે, ટોપ ને બોટમ નીકળી જશે, એટલે આ તમારું આવશે 2BH into bracket HL. એટલે આપણે શું H કોમન કાઢી નાખીએ એટલે 2H L plus B, 2L plus B, 2H common, B plus L. Now H 2B plus L, length plus breadth, L plus B. What is meant by that? H into perimeter of rectangle. Get it? So you will get the 3, 1, 2 and 3. ત્રણ તમને ફોર્મ્યુલા મળી. જો કોઈ વખત મોસ્ટ ઓફ આપણે આવું બધા ચાલશે. કોઈ વખત પેરીમીટર આપેલી હોય ને પેલું નહીં આપ્યું હોય તો ચલો અમને તો નહીં આપેલું હોય. એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ ધીસ વન પેરીમીટર આપેલી હોય તો એલ ને બી તમને નહીં આપ્યા. ધેટ મીન્સ ઇટ ઇઝ અ composite value. Now in the cube
What is that? L, B and H are same. So LB plus LB plus LB, L square, L square, L square, 3L square multiplied by 2, 6. But naturally આપણે ક્યુબોઇડ જોઈએ તો 6 6 આ L ને L એટલે L સ્ક્વેર આવા કેટલા છે 6. તો ક્યુબોઇડ ના અંદર શું આવશે surface area of cube, surface area of cube is equal to 6L square. Open at one end, surface area of cube open at one end, एक जगह थी खुला surface area of cuboid open at one end, open at one end, open at one end is equal to 5L square અને 6 surface area of lateral surface area, lateral surface area of cube is equal to 4L square. 4 नहीं पढ़ते. Okay. એટલે now I will write SA. SA means surface area. હવે કાયમ જ્યારે હું લખીશ ત્યારે આ શું લખીશ surface area આખું લખવાને બદલે surface area of the four wall or this one. Get it? તો આ બધી ફોર્મ્યુલા 5 વખત લખી કાઢજો. Surface area of cuboid 2 into bracket LB plus BH plus HL. Surface L length, breadth and height should be in the same unit. Should be in the same unit. Be careful. Surface area of cuboid 2 into BH plus HL. Open at one end. Open at one end plus LB plus LB. Okay. Surface area of prism is equal to H L plus B to BL. H into perimeter. Surface area of cube 6L square. Surface area of cuboid open at one end 5L square. Now what is the unit of area? So millimeter square, centimeter square, okay, kilometer square, meter square, kilometer square. That one is that unit. Okay. Now we will see another. We will see the sum depends on this formula. Okay. Now let us start the example. Okay. Illustrations example number 1. પેજ નંબર 211 ટેક્સ્ટ બુક માં આપેલો છે ઇલ્યુસ્ટ્રેશન નો સમ સિમ્પલ તે આપણે જોઈ લઈએ. Mary wants to decorate her Christmas tree. She wants to place the tree on a wooden box covered with the colored paper with pictures of Santa Claus on it. Figure 13.4. She must know the exact quantity of paper to buy for this purpose. If the box has length, breadth and height as 80 cm, 40 cm and 20 cm respectively, how many square of sheet of paper of size 40 cm would she require? Required. Okay. એટલે શું છે કે આ મેરીને એક બોક્સ ઉપર ક્રિસમસ ટ્રી મૂકવું છે. ઓકે, ડેકોરેટ કરવું છે. તો આ જે પીસ છે તેને એને શું કરવું છે? ધેટ ઇઝ ક્યુબોઇડલ પીસને કલર પેપરથી ડેકોરેટ કરવું છે. ઓકે, તો એ બજારમાં જાય છે અને કે કલર પેપર આપો. પેલો કે કેટલા જોઈએ તો કહો, હવે તો હું ભૂલી ગઈ. પછી ઘરે ગઈ અને મેઝર કર્યું
L is equal to 80 centimeters and 40 centimeters and height તમારું 20 centimeters હતું. હા, તો એમ કે હવે કેવી રીતે કેટલા જોશે, કેવી રીતે કે લાઇટનિંગ ટુ મને રમેશ સર હીટવેવ એમ કે કેવી રીતે ગણવાનું કે હું ગણી કાઢું કેટલી સીટ જોશે. દુકાનવાળાને પૂછ્યું કે તારી પાસે કે કેવી રીતે આપે, તો કે ભાઈ જો મારી પાસે 40 સેન્ટીમીટર બાય 40 સેન્ટીમીટરનો હા આવી રીતે પીસ છે, 40 સેન્ટીમીટર બાય 40 સેન્ટીમીટરના આવા પીસ છે, તારે કેટલા પીસ જોઈએ છે? તો પેલી એમ કે જો વધારે લઈ જઈશ તો અને ઓછા લઈ જઈશ તો પાછું આવવું પડશે. લેટ મી કેલ્ક્યુલેટેડ એમ કરીને કેલ્ક્યુલેટેડ કરે છે. હા, લેન્થ ઓફ rectangle, length of cuboid L is equal to 80 centimeter, breadth of cuboid is equal to D 40 centimeter, height of cuboid H is equal to 20 centimeter. बराबर. Now required surface, required paper is equal to required quantity of paper is equal to surface area of cuboid is equal to 2 LB BH plus HL. એટલે આ ફોર્મ્યુલા જો નહીં આવડી તો તમને કશું આવડે નહીં. એટલે ફોર્મ્યુલા પહેલામાં પહેલું આપી લે. હા, સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ, total surface area of cuboid is equal to 2 LB BH BHL. બસ તો આની વેલ્યુ બધી મૂકી દો. ચાલો, L 20 by 40 plus 40 by 20 BH plus 20 by 80 HL to 3200 800 1600. So all will be equal to how much? It is 5600 11600 centimeter square. પેલા દુકાનવાળાને કે ભાઈ મને કેટલું આ 11,200 સેન્ટીમીટર સ્ક્વેર મને પેપર આપેલો એમ કે એ બધું મને નિયમ જ પડે. તને કેટલી સીટ આપું, આમાંની 40 બાય 40 ની કેટલી સીટ આપું તે મને કે, તો હું તને આપું એમ કે. તો એ ગણવા બેસે છે. સરફેસ એરિયા ઓફ સીટ ઇઝ એ સ્ક્વેર. ઓકે, surface area he has given that how many square sheet of paper. Length of the square sheets, length of square sheets is equal to 40 centimeter. So area of one square sheets is equal to 40 into 40 is equal to L square is equal to 40 into 40 is equal to 1600 centimeter square. एक लेट आटलो कवर था. ओके, 1600 स्क्वायर सेंटीमीटर. तो एक 1600 सेंटीमीटर स्क्वायर होय तो he required 1 6. How many you want? 1 1 2 0 0 1 1 2 0 0 16 0 0 cancel 7 7 6 required.
પહેલાને કે ભાઈ તું મને 7 સીટ આપે તો કે વધે બી નહીં ઘટે બી નહીં ફિટ ઓફ ફિટ થઈ જાય એમ કે કઈ નહીં થાય હું કાપી પકડીને બરાબર ચોટાડી દઈશ એમ કે હું તું મને 7 સીટ આપી દે the number of required seats is equal to 7. Is it clear? Now example number 2. Okay, standard 9th English medium maths chapter 13 first lecture surface area and volume. Illustrations example number 2. Hamid has built a cubicle. Cubicles means all the sides are equal. Cubicle water tank which leads his house. એના ઘર માટે એને એક cubicle tank બનાવી છે. L, D, H બધું સરખું રાખવાનું. With each outer edge 1.5 meter long. That is 1.5 meter. That is 1.5 meter. That is 1.5 meter. બધું 5 મીટર 1.5 મીટર્સ એને રાખેલું છે. He gets the outer surface of the tank excluding the base covered with square tiles of size 25 centimeters. પછી એને નક્કી કર્યું કે આપણે જે ટેન્ક છે ટેન્કની બધી સરફેસ જે છે એમને ખુલ્લી રહે તો બહુ ખરાબ લાગે અને બગડી જશે એમ કે તો what we will do, we will cover with the tiles. ટાઇલ્સ વાળવાનું કે કેટલા કેવી છે ટાઇલ્સ તે કે મારી પાસે 25 બાય 25 સેન્ટીમીટરની ટાઇલ્સ છે 25 સેન્ટીમીટર 25 અરે મારી લેન્થ તો એની કે 1.5 મીટર્સ છે તો કેટલી ટાઇલ્સ જો છે તો કેવું કરે ગણી લો કેમ કે વોટ ઇઝ યોર કોસ્ટ વોટ ઇઝ યોર રેટ તેથી ભાઈ ચાલ હાઉ મચ he would spend for the tiles if the cost of the tiles is 360 rupees per dozen. પેલો એમ કે એક ડઝનના કેટલા રૂપીસ છે 360 રૂપીસ છે પછી હવે તેના પપ્પા પાસે કહો પપ્પા આવી રીતે કે છે એમ કે ઓકે કેટલી ટાઈલ્સ જોશે એમ કે વધારે લાવશું તો એમ કે આપણા પૈસા ખોટા જશે ઓછી લાવશું તો ઘટશે પાછી લેવા જેવી પડશે વોટ તો કે બરાબર પપ્પા એમ કે મને રમેશ સર એક વેલો આપણે કેવી રીતે ગોતવાનું છે એમ કે ચાલો ગોતી કાઢજો એમ કેટલું સર કે આનો ટોટલ સરફેસ એરિયા શોધી કાઢીએ અને ટાઇલ્સનો એક સરફેસ એરિયા ડિવાઈડ કરશું એટલે એમ કે આપણને જેટલી ટાઇલ્સ જોતી હશે એટલે આવી જશે તો કે કરી કાઢજો દીકરા ચાલો એમ કે ચાલો એ લોકોએ ચાલુ કર્યું સોલ્યુશન ઓકે લેન્થ ઓફ ધ cubicle tank is equal to L is equal to 1.5 meter એમ કે આ મીટર છે પણ ટાઇલ્સ તો એમ કે સેન્ટીમીટરમાં છે એમ કે આપણે એને 100 થી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણને સેન્ટીમીટરમાં લઈ ગયું 1.50 મલ્ટીપ્લાઈડ બાય 150 સેન્ટીમીટર્સની આપણે લેન્થ થશે ઓકે એમ કે કેટલી જગ્યાએ લગાડવાની છે પપ્પા તો એમ કે નીચે તો બેઝ આવી જાય ત્યાં તો ગ્રાઉન્ડ હોય ત્યાં કંઈ લગાડવાની જરૂર નથી ઓકે આપણે 5 સાઈડ આવશે 1 2 3 4 5 4 લેટરલ સરફેસ એન્ડ 1 ટોપ ઉપર બી લગાડવાની હતી ઓકે ઓકે તો તે કે સરફેસ એરિયા where the tiles is mounting okay is equal to surface area of the tank area of the tank excluding એટલે કાઢી નાખો including એટલે ઉમેરવું એમ કે including top and bottom so you have to here excluding is given where is that word is important excluding base excluding base is equal to 5L square not 6L square not total surface area તો 6L square આવશે બેઝમાં હોલ એલ લગાડ્યો હતો બેઝમાં તો કેવી રીતે નીચે તો
ગ્રાઉન્ડ ઉપર તો એને ટેન્ક બનાવે. તો 5 into 150 multiplied by 150. What is the unit of this one? અહીંયા કયો યુનિટ આવશે મને કહેજો. મીટર સ્ક્વેર આવશે કે સેન્ટીમીટર સ્ક્વેર? સેન્ટીમીટર સ્ક્વેર, because we have converted it here. That is your centimeter square. Okay. Now area of surface area of one square tiles is equal to 25 multiplied by 25 centimeter square. જો આને છે તે તમારે સિમ્પ્લિફાઈ કરવું નહીં. હા, છેલ્લેમાં સિમ્પ્લિફાઈ કરી લે અને કેન્સલેશન્સ કરતા થોડું ભારે પડે. સરફેસ એરિયા ઓફ વન સ્ક્વેર ટાઇલ્સ. ઓકે, જો એના પપ્પાને કહે 25 by 25 આટલી સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આપણને એક ટાઇલ્સ જોઈએ. તો આપણી પાસે કેટલો એરિયા છે? 5 by 150 into 150. આટલો એરિયા હોય તો કેટલી ટાઇલ્સ જોશે? 5 150 by 150 upon 25 multiplied by 25. 180 ટાઇલ્સ જોશે. દુકાનવાળા પાસે ગયો ઢીંચક કરતો. હા, બરાબર. હા, બરાબર. પેન્ટ શર્ટ પહેરીને કેપ બેપ લગાડીને ગયો, મને 180 ટાઇલ્સનું બોક્સ આપી દેંગે કે ઘટે? અરે નહીં ઘટે, નહીં વધે, ફિટ થઈ જશે કે બરાબર, મને 180 ટાઇલ્સ આપી દેંગે. તો કે ઓકે કે આપી દો. 360 રૂપિયા પર ડઝન. એટલે એમ કે 12 ટાઇલ્સ હોય then it cost is 360 rupees. Then 180 times how much? 180 upon 12 multiplied by 3600. 30s are 5400. હા, પેલાને 5400 રૂપિયા ગણીને આપી દીધા. એટલે આ 5400 રૂપિયા મને ટાઇલ્સ આપી દે. પછી લાવ્યો અને આના ઉપર ટેન્ક બનાવીને એના ઉપર મૂકી દીધા. બહુ ફાઇન લાગે એમ કે. હા, તો વોટ ઇઝ અવર આન્સર? હી વુડ spend 54 rupees for the tiles. Okay, ચાલો હવે next we will start the exercise number 13.1. Okay.